આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા તીખા ઘૂઘરા બનાવીશું. સાથે જ એની સાથે સર્વ થતી 4 અલગ અલગ પ્રકારની ચટણી પણ બનાવવાના છીએ. લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો લોટ બાંધવા માટે અહીંયા 300 ગ્રામ જેટલો મેંદો લીધો છે. આમાં અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. મીઠું મિક્સ થઈ જાય ત્યારબાદ આમાં 1 ચમચી ચોખ્ખું ઘી અને 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું. હવે ઘી અને તેલને લોટની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતનું આમાં મુઠ્ઠી પડતું મોવણ હોવું જોઈએ. હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આનો પૂરી કરતા સહેજ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. અને પછી લોટને આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે મસળવાનો છે. લોટને મસળી લઈએ પછી થોડું ઘી કે તેલ લેવાનું અને આને મસળીને સરસ સુવાળો કરી દેવાનો છે. તો આ રીતે લોટ બંધાઈ જાય પછી તમારે આના વાસણમાં ઢાંકીને રાખવું હોય તો પણ રાખી શકો છો. અત્યારે હું એને બીજા વાટકામાં લઈ લઉં છું. તો હવે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું અને ફરીથી એ જ વાસણ મેં ઉપયોગમાં લીધું છે. અને આમાં લગભગ આપણે 750 ગ્રામ જેટલા બાફેલા બટાકાનો માવો ઉમેરવાનો છે. હવે આમાં અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરી અને લવિંગનો પાવડર ઉમેરવાનો અને 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરવાનું છે. તો હવે આને સરસ રીતે મિક્સ કરી દઈશું. બટાકા બફાઈને સરસ ઠંડા થાય પછી જ આનો માવો કરવાનો. તો આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. લીલી ચટણી બનાવવા માટે અહીંયા 150 ગ્રામ કોથમીરને સાફ કરીને રાખી છે. આની સાથે 3 થી 4 જેટલા તીખા લીલા મરચાં લેવાના, 15 થી 20 જેટલા ફુદીનાના પાન, એક નાનો આદુનો ટુકડો લીધેલો છે. કોથમીર અને મરચાંને પહેલા પાણીથી સરસ રીતે ધોઈ લેવાનું. હવે ચટણી બનાવવા માટે નાનું મિક્સર જાર લેવાનું અને એમાં સૌથી પહેલા મરચાંને આ રીતે મોટા ટુકડામાં સમારી લેવાના. આની સાથે જ જે આદુનો ટુકડો લીધો હતો એને છોલીને આમાં સમારીને ઉમેરી દેવાનો. આમાં અડધી ચમચી ખાંડ ઉમેરવાની. આની સાથે 7 થી 8 દાણા લીંબુના ફૂલ ઉમેરવાના છે. આની સાથે 1/4 ટીસ્પૂન જેટલું સાદું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરવાનું છે. તો હવે સમારેલી કોથમીરને આમાં ઉમેરવાની. આની સાથે જ 1 ચમચી ગાંઠિયા કે ચણાના લોટની સેવ ઉમેરવાની. આ સમયે જ આપણે જે ફુદીનાના પાન લીધા છે એ પણ આમાં ઉમેરી દેવાના. તમે જો લસણ ખાતા હોય તો 4 થી 5 કળી લસણ પણ આમાં ઉમેરી શકો છો. 1 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને ચટણીને ફરીથી વાટી લેવાની. તો આ રીતે ચટણીની જેવી થિકનેસ તમારે જોઈતી હોય એ પ્રમાણે આમાં પાણી ઉમેરીને વાટી લેવાની. લાલ ચટણી બનાવવા માટે જે સૂકા લાલ મરચાં આવે છે એ લીધેલા છે. તો અહીંયા 15 થી 20 જેટલા સૂકા લાલ મરચાં લીધા છે. તો મરચાંને પાણીથી ધોઈ લેવાના અને પછી લગભગ 1 થી 2 કલાક માટે એને નોર્મલ રૂમ ટેમ્પરેચરના પાણીમાં જ પલાળીને રાખવાના છે. હવે આની સાથે લગભગ 2 ચમચી જેટલા આમાં સિંગદાણા પણ ઉમેર્યા છે. અહીંયા હું લસણ વગરની આ ચટણી બનાવું છું એટલે મેં અહીંયા મરચાં અને સિંગદાણાને પલાળીને રાખ્યું છે. તમે સિંગદાણાના બદલે સૂકું લસણ ઉપયોગમાં લઈ શકો છો. હવે એક મિક્સર જાર લઈ લેવાનું અને એમાં જે આપણે સિંગદાણા અને મરચાં પલાળીને રાખ્યું છે એ પાણી નિતારીને આમાં ઉમેરી દેવાનું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. હવે પહેલાં આને પાણી વગર વાટવાનું છે અને થોડું વટાઈ જાય પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જવાનું અને આને સરસ રીતે વાટી લેવાનું. તો આ રીતે લગભગ 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને ચટણીને આ રીતે સ્મૂથ વાટી લેવાની છે. હવે આપણે પીળી ચટણી બનાવીશું. એક મિક્સર જાર લેવાનું છે અને એમાં 4 સમારેલા લીલા મરચાં ઉમેરવાના. અહીંયા તીખા હોય એવા મરચાંનો ઉપયોગ કરવાનો. આની સાથે 1 ચમચી ખાંડ ઉમેરવાની, 2 ચપટી કે 10 થી 15 દાણા લીંબુના ફૂલ ઉમેરવાના છે. આની સાથે અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું, 1/4 ટીસ્પૂન કરતાં પણ થોડી ઓછી હળદર ઉમેરવાની છે. સાથે જ 1 વાટકી અને ગ્રામમાં 150 ગ્રામ જેટલા સિંગદાણા ઉમેરવાના. સિંગદાણાને શેકવાના નથી, કાચા સિંગદાણા ઉપયોગમાં લેવાના છે. હવે આને વાટી લેવાનું. આ રીતે આ વટાઈ જાય પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું અને ફરીથી આને મિક્સ કરી લેવાનું છે. આ ચટણીને આ રીતે થીક રાખવાની. મીઠી ચટણી બનાવવા માટે ગોળ અને આંબલીને નોર્મલ રૂમ ટેમ્પરેચરના પાણીમાં લગભગ 2 થી 3 કલાક માટે કે તમારી પાસે જો વધારે સમય હોય તો 6 થી 8 કલાક માટે પણ આને પલાળીને રાખી શકો છો. તો અહીંયા 200 ગ્રામ ગોળની સામે લગભગ 25 થી 30 ગ્રામ જેટલી આંબલી લીધેલી છે અને આને પલાળવામાં લગભગ 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આને 3 કલાક માટે પલાળીને રાખી છે. તો સૌથી પહેલાં તો આને હાથથી સરસ રીતે મસળી લેવાનું. તો એક વાટકો લઈ એના ઉપર આ રીતે કાણાવાળો વાટકો મૂકવાનો
પછી આ ગોળ અને આંબલીનું મિશ્રણ આમાં લઈ લેવાનું. હવે આને મિક્સરમાં લઈને આની પેસ્ટ બનાવી દેવાની છે. આને વાટવામાં જ આપણે આ પાણીનો જ ઉપયોગ કરવાનો. તો આ રીતે ગોળ અને આંબલીની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. આને કાણાવાળા વાટકાથી ગાળીને પછી આમાં મિક્સ કરવાની. હવે આને સરસ રીતે હલાવી દેવાનું. આમાં આપણે કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કરવાના. તો આમાં જ આપણે થોડી હળદર ઉમેરીશું અને મીઠું પણ આમાં જ ઉમેરી દેવાનું. હવે આને ગરમ થવા માટે મૂકવાનું છે. હવે ચટણીને ઘટ કરવા માટે એક મિશ્રણ તૈયાર કરવાનું છે. તો એના માટે લગભગ 1 થી 1.5 ચમચી જેટલો કોર્નફ્લાવર લેવાનો, જેને કોર્નસ્ટાર્ચ પણ કહેતા હોય છે. હવે આમાં થોડું પાણી ઉમેરીને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો ચટણીનું મિશ્રણ ઉકળવાનું શરૂ થઈ ગયું છે. એકવાર આને હલાવી લેવાનું છે. ત્યારબાદ જે કોર્નફ્લોર આપણે પાણીમાં મિક્સ કરીને રાખ્યો છે એ આમાં ઉમેરી દેવાનો. આમાં બીજું 100 ml કે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું. હવે ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો છે અને આમાં અડધી વાટકી અથવા તો 75 થી 80 ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની છે. હવે જે કોર્નફ્લોરની સ્લરી આપણે ઉમેરી છે એનો કાચો ટેસ્ટ ના રહે ત્યાં સુધી આને ઉકાળવાની. તો આ ચટણીને 5 થી 7 મિનિટ ઉકાળ્યા પછી હવે તમે જોઈ શકો છો આ ચટણી ઘટ થઈ ગઈ છે. સાથે જ આમાં આ રીતે ચીકાશ આવી જશે. આ રીતની આની કન્સિસ્ટન્સી આવે એટલે ગેસ બંધ કરી દેવાનો. જ્યારે તમે ગેસ બંધ કરશો ત્યારે ચટણીની આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. કેમ કે આપણે આમાં કોર્નફ્લાવર ઉમેર્યો છે એટલે આ ચટણી થોડી ઠંડી થશે, પછી હજુ પણ ઘટ થશે. તો હવે આ ચટણી રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે અને જ્યારે તમે આની થિકનેસ જોશો ત્યારે આ રીતની થઈ ગઈ હશે. હવે જે લોટ આપણે બાંધીને રાખ્યો છે એમાંથી લુવો બનાવી દેવાનો. બાકીનો લોટ આપણે ઢાંકીને રાખવાનો જેથી એ સુકાઈ ના જાય. હવે જે લુવો આપણે બનાવ્યો છે એમાંથી મીડિયમ થીક પૂરી વણી લેવાની છે. તો આ રીતે થોડી લંબગોળ પૂરી વણવાની. પછી જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એ એક બાજુ મૂકવાનું અને આ રીતે કિનારીથી વચ્ચે કરી દેવાનું છે. હવે સહેજ પાણીવાળો હાથ કરીને એની કિનારી પર ફેરવી દેવાનો. પછી એને આ રીતે ફોલ્ડ કરી દેવાનું અને હાથથી થોડું દબાઈ દેવાનું છે. હવે આ રીતે દબાવતા જઈને એની ડિઝાઇન બનાવવાની, જેને કાંગરી કહેતા હોઈએ છીએ. અને તીખા ઘૂઘરાની જે આ ડિઝાઇન હોય છે એ થોડી થીક હોય. તો થોડું લોટને દબાવવાનું, પછી જે વધારાનો લોટ હોય એને આ રીતે ફોલ્ડ કરતા જવાનું. તો આ રીતે બધા ઘૂઘરા બનાવીને તૈયાર કરી દેવાના. તેલ મેં પહેલાથી ગરમ થવા માટે મૂકી દીધું હતું. બનાવેલા ઘૂઘરાને આમાં તળી લેવાના. તમે જ્યારે ઘૂઘરાને તેલમાં નાખશો ત્યારે તમને આ રીતના નાના નાના બબલ્સ દેખાશે. એનો મતલબ કે તેલનું ટેમ્પરેચર એકદમ પ્રોપર છે. ગેસ બિલકુલ પણ હાઈ ફ્લેમ પર નથી કરવાનો. એકદમ ધીમા ગેસ ઉપર જ આને સરસ રીતે તળવાના છે. થોડી વાર પછી ઘૂઘરા એની જાતે જ તળાઈને આ રીતે ઉપર આવવા લાગશે. લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય થયો છે. હવે ઘૂઘરાને ફેરવી દેવાના છે. તો હવે આ ઘૂઘરા એકદમ સરસ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે. આને આપણે ઝારામાં કાઢી લઈશું. આ ઘૂઘરા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. ઘૂઘરાને એક સર્વિંગ પ્લેટમાં લીધા પછી હાથથી કે કાંટાની મદદથી વચ્ચે આ રીતે થોડી જગ્યા કરી દેવાની. પછી આના ઉપર બનાવેલી મીઠી ચટણી, લીલી ચટણી, પછી જે પીળી ચટણી બનાવી એને પણ પાતળી કરીને આના ઉપર ઉમેરવાની. જે સૂકા મરચાંની લાલ ચટણી બનાવી છે એ આના ઉપર નાખવાની. પછી ચણાના લોટની ઝીણી સેવ, થોડી મસાલા સિંગ. તો હવે આ સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી તીખા ઘૂઘરા બનીને તૈયાર છે.